की परम पूज्य आचार्य भगवान आनंद नमो लोहे सप्प सावणम ऐसो पंचन मुकारो सप्प पाव पणासणो मंगलाणंच सप्पे सिंपणम वै मंगलम अंगूठे मंगलम पद्मजीताद्या मंगलम कनको गुरु मंगलम सूर्य देवेंद्र मंगलम कला प्रभोस्तु मंगलम अद्भुत प्रसंग खरेखर पूंजणું એ તો શું હોય ને એ વસ્તુ અમે ત્યાં પાઠ ઉપર ગયા પછી તમને આસમાની સમક્ષ ગુરુ ભગવતનું પૂંજણું થાય છે પવિત્ર વસ્તુ કહેવાય એને આપણે બધા એક હંસાબેન પપિનભાઈ ચલ્લાએ ખૂબ જ સરસ મજાનો પૂંજણાનો જે લાભ લીધો એમના જીવનની અંદર પણ આ પૂંજણું યાદગીરી રહી હશે એવું પૂંજણું છે ખરેખર આપણે પહેલું પૂંજણું એમના પરિવારને આપીશું અને પછી પ્રદક્ષિણા દઈ બધા એ બધાને આપે છે એટલે કે જે તપસ્વીઓ છે એમને આપી તપસ્વીઓને આપશે અને પછી આપણે આગળનું કાર્યક્રમ લઈશું બોલ જીવ શાસન હવે એક ભાઈઓ બહેનોને આપો હવે પેલા ભાઈઓને ભાઈઓ આવી જાઓ ભાઈઓ આવો સિંધી તપતા તપાસજો સિંધી તપતા चलो
नमो अरिहंसाणं नमो सिद्धाणं नमो आयल्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहुणम् ऐसो पंचन मुकारो सब्ब पावपणासनो मंगलांच सब्बेसि पद्मं अवै मंगलम् जगद्गुरु जगानंदो जगराहो जगबंधु जय जगप्रिया जय ज्ञान प्रभो जय गुरुलोगानम जय महप्पा अज्ञान આદિ ગુરુ ગોવિંદો ખરેખર શ્રી સગની અંદર એટલો બધો ઉલ્લાસ કચ્છ વગર આપણા જે દિલ્હીમાં ચાતુર્માસ હોય તે આગળ પછી આચાર્ય ભગવતનું નામ આ ગુરુદેવનો કેટલો ઉપકાર છે આપણે ક્યારે પણ પૂર્ણ નહીં કરી શકીએ. આપણી પાસે સમય નથી. કચ્છ વગર દેશો આપણા દેશનું એમણે પ્રદેશનું નામ આગળ કર્યું છે. પછી કલા અધ્યાત્મ કચ્છ વગરનું નામ આવે. આ જે સમુદાયનો પરિવાર ત્યાં નામ લેવાતો હોય ખરેખર આપણને આ ગૌરવ હોવો જોઈએ. ખરેખર આપણા ગુરુદેવનો આપણા પ્રદેશ ઉપર કેટલો ઉપકાર છે આપણે જાણી નહીં શક્યા, આપણે માણી નહીં શક્યા. સાહેબજી આટલા આપણે ત્યાં રહ્યા પણ આપણને આ વાગડ સમુદાયના પગે વતનની રાજસ્થાન અને કેવું પરિવાર સંપૂર્ણ પરિવાર એક સાથે બહાર નીકળ્યું. આખો પરિવાર જયારે શાસ્ત્રને સમર્પિત થયું અને એને પણ કઈ ભૂમિ લીધી કે વાગડની ભૂમિ. ખૂબ ખૂબ ધન્યવાદ. સમયના લેતા રૂપિયામાં
11,000 11,000 બોજો ભાગ્યશાળી 11,000 વાજીયા ને બોલે મારો રેડી કરવાનો 'એક બાજુ જૈન ધર્મના બતાવેલા કર્તવ્યો, બધા જ કર્તવ્યો, બધી જ આરાધના તમે એક બાજુ એક પલ્લામાં મૂકો અને બીજી બાજુ આધ્યાત્મિક ભક્તિ, બેમાં પલ્લું કોનું નમે? સાધારણ ભક્તિ. એક જ જવાબ આવે બધા પાસેથી કે સાધર્મિક ભક્તિનું પલ્લું નમે. કહેવાનો મતલબ એટલો જ છે કે સાધર્મિક ભક્તિ માટે ટીપ કરવી જોઈએ, ટીપ કરવી પડે. સાધર્મિક ભક્તિ એક જ રીતે થાય ના. અહીંયાના ભાવ તો એવા છે, આખો પ્રસંગ મારે હું પોતાની જાતે સંઘ દ્વારા હું આ બધો લાભ લઉં એવું કહેનારા અહીંયા ઓછામાં ઓછા 5-10 જણથી ઓછા નથી. ફરી આખા પ્રસંગનો ભક્તિની રીતે જગલુશા ભોજનશાળામાં નંદીનો એ તીર્થયાત્રા, એ રથયાત્રાનો તમામે તમામ લાભ હું લઈ લઉં. જિંદગીનું એક મોટું અને આનંદ આપે એવું આ અનુષ્ઠાન છે. અને શું કરવા પાછો પડવું? અને તમારે અહીંયા આધોઈના તો એવા એક નહીં અનેક એવા શ્રાવકો અહીંયા બેઠેલા છે, મને દેખાય છે. હવે
થોડોક પરિચય થયો એટલે હવે ખબર પડે છે કે કેટલા શ્રાવકો અહીંયા છે. એક બે ના આંકડો નથી બોલવો, અનેક શ્રાવકો અહીંયા એવા બેઠેલા છે. તો પછી હવે આ આંકડો આમાં લિમિટ શા માટે બાંધીને રાખવો જોઈએ? અહીં કોઈ શાસનનું કામ મૂક્યું હોય, ગઈકાલનો એવો દાખલો બની ગયો, આપણને 10 લાભાર્થી જોઈતા હતા, ડોક્ટર ક્યાંય સમજાયું. હજી ફરીથી કહું, અરદ મહાપૂજન એટલે કે તમારા ઘરની અંદર રહેલા કંકાસને દૂર કરવાના. જીવનની અંદર આ પૂજન ભણાવવાનું શક્તિ હોય તો એટલાય પેલી સુધી તમારે પરિવારનો સાથ જોઈતો હોય ને તો અરદ મહાપૂજન ભણાવજો. તમારા દીકરાના 5 પેટી જોગી હોય ને તો અરદ મહાપૂજન ભણાવજો. તમારે હોસ્પિટલમાં ક્યારેય ન જવું હોય અને હોસ્પિટલમાં એક બિલ ન ભરવો હોય ને તો અરદ મહાપૂજન ભણાવજો. તમારે એમના ઘરમાં કોઈ માંદગી ઊભી હોય, અમને તે હોસ્પિટલનું બિલ નહીં આવે એની જવાબદારી મારી. માનસી મેઘી સાગરબેન રામજી ગુરુ ભગવત પાસે આવીને વિનંતી કરે છે, અને ગુરુ ભગવંતે આ વખતે કલ્પસૂત્ર એમને સંભળાવવાનું શરૂ કર્યું. ત્યારથી જીન શાસનની અંદર આ કલ્પસૂત્ર સંભળાય છે. મૂળની અંદર હતા તો રાજા હતા, ધ્રુસેન રાજા હતા. આવા જબરદસ્ત ધ્રુસેન રાજા, જે કુમારપાલ રાજા આપણે જોયા હશે, પણ ધ્રુસેન રાજા પણ બનવું છે ને બહુ જ મહામૂલ્ય લાભ છે. સોનાબેન ગેરાભાઈ દેસર નિસર પરિવાર તરફથી આવતીકાલનું સાર્વજનિક ભક્તિનો લાભ છે. વિનંતી સર્વશ્રેષ્ઠ સાર્વજનિક ભક્તિનો લાભ ખરેખર આ પરિવાર આ કેસરભાઈ નાની મોટી નિસર યા ચાતુર્માસમાં અમે અહીંયા રત્નકુક્ષીનો પ્રોગ્રામ કર્યો તો છાતુ સાહેબના રત્નકુક્ષીનો બહુમાન એક જ વાર ફોન કર્યો અને 2.5 લાખ રૂપિયાનો